કૃપાના માર્ગમાં કઈ રીતે આગળ વધાય, કઈ રીતે ચલાય? સૌથી પહેલા એ સમજો કઈ કૃપા તમારા પર થઈ છે. આપણા તો આચાર્ય ભગવદીએ કહ્યું કે 7 પ્રકારની કૃપા જીવ પર કરી છે. સૌથી પહેલી કૃપા, આ પુષ્ટિ જીવને ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કર્યો. આ પહેલી કૃપા. કારણ મહાપ્રભુજીનું 16 ગ્રંથમાં વચન છે, પુષ્ટિ કાયેન નિશ્ચય. એક વસ્તુ યાદ રાખો, તમે બ્રહ્મ સંબંધ લીધું છે એટલે તમે દૈવી જીવ છો, અને એટલા માટે જ તમે શરણાગત થઈ શક્યા છો. તો ઘણા લોકોના જીવનના લક્ષ્યો નક્કી કરતા કે મારા જીવન જીવવાનું લક્ષ્ય શું, શેના માટે હું આગળ, એ પછી એ સિલેક્ટ એને શું જ આવતી હોય કે આના માટે મારો જન્મ થયો. અને ઘણા લોકો એવા હોય કે જેનું લક્ષ્ય ભગવાન નક્કી કરીને ભૂતલ પર મોકલતો હોય છે. તો તમે બીજા પક્ષમાંના છો. તમારે જીવનમાં જીવતા જીવતા લક્ષ્ય ગોતવાનું નથી. તમારું લક્ષ્ય તો ભગવાને નક્કી કરીને તમને ભૂતલ પર મોકલ્યા છે. અને તમારું લક્ષ્ય શું છે? મહાપ્રભુજી આજ્ઞા કરી, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ. સર્વદા સર્વભાવે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. મહાપ્રભુજી કહે, સંસારમાં તું રહીશ અને ભૂલી ગયો હોઈશ વૈષ્ણવ છું અને સંસારી તકી રહીશ તો દુઃખો તને ઘેરી લેશે. પણ જ્યારે વૈષ્ણવ બનીને કૃષ્ણ સેવામાં જોડાઈ જઈશ તો કૃષ્ણ તારા બધા જ સંસારના દુઃખોને હરી લેશે. તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. અને બ્રહ્મનું બોધન તને થશે. અને એટલા માટે એક વસ્તુ સમજો, તમે પુષ્ટિ માર્ગીય છો એટલે કર્મને ભોગવવા માટે તમારો જન્મ થયો નથી. તમારો જન્મ કૃપાનો આનંદ લેવા માટે થયો છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે જે મર્યાદા માર્ગી જીવો છે એમના પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ કર્મના ચક્કરમાં ફસાઈ અનેક જન્મો થતા જ રહે છે. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું છે કે તારા ને મારા અનેક જન્મો થઈ ગયા છે, હું જાણું છું, તું જાણતો નથી. મર્યાદા માર્ગી જીવો કર્મના બંધનોમાંથી ફસાઈને કર્મને વશ થઈ અને ભૂતલ પર આવે છે. પણ તમે દૈવી છો, તમે કર્મને વશ થઈને ભૂતલ પર નથી આવ્યા. ઠાકોરજીએ કૃપા કરી અને તમને વૈષ્ણવ કુટુંબમાં જન્મ આપ્યો છે. તમને આ વૈષ્ણવનો દેહ આપ્યો છે. અને તમારું સર્જન એ કર્મોથી નથી થયું. શેમાંથી કર્યું? પહેલી કૃપા કઈ કે પ્રભુએ તમને પોતાની શ્રીઅંગની સૃષ્ટિ બનાવી છે. જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ છે મહાપ્રભુજીનો, અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરે છે પુષ્ટિ કાયેન નિશ્ચય. જે મર્યાદા જીવને વાણીમાંથી પ્રગટ કર્યા, પ્રવાહી જીવને મનમાંથી, જે ભટકવા સંસારમાં આવ્યા છે એને ભગવાને મનમાંથી સર્જ્યા છે. બધા ભગવાનના અંશ છે, મમૈ વાંશો જીવ લોકે, બધા જ અંશ છે. પણ અંશ પણ શેમાંથી પ્રગટ થયો? મહાપ્રભુજી સમજાવ્યું કે જે સંસાર ભોગવવા જ આવ્યા છે એ પ્રભુએ મનમાંથી ઘડ્યા છે. જે વેદની મર્યાદાઓ, વ્રત, ઉપવાસ, નિયમ, તીર્થ કરવા આવ્યા છે મર્યાદા માર્ગી ભક્તો, એને પોતાની વાણીમાંથી પ્રગટ કર્યા છે. પણ જે શ્રીઅંગની સેવા કરવા ભૂતલ પર આવ્યા છે એમને ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી ઘડ્યા છે. એટલે કૃપાનો પહેલો સિદ્ધાંત મનમાં બેસાડી લેજો કે તમે કર્મવશ દુનિયામાં નથી, તમે કૃપાવશ આ ભૂતલ પર છો. કારણ કે આ ભૂતલ પર આવવું, વૈષ્ણવ દેહમાં આવવું, એ બહુ મોટી સિદ્ધિ છે. એ કોઈ પુણ્યોનું ફળ ન હોઈ શકે, એ કેવલ ને કેવલ ઠાકોરજીની ઈચ્છા છે. બીજું ફળ કહેતા કહ્યું કે પ્રભુએ પોતાના શ્રીઅંગમાંથી તો પ્રગટ કર્યા, પણ બીજી કૃપા એ કરી કે તમારી અંદર ભક્તિનું બીજ રોપી અને તમને ભૂતલ પર મોકલ્યા છે. વૈષ્ણવની અંદર સહજ ભક્તિ છે, સ્વાભાવિક ભક્તિ છે. તમે ગમે તેટલા સંસારમાં ખોવાઈ જાઓ, ફરી લો, દોડા દોડ કરી લો, પણ એક વસ્તુ યાદ રાખજો, પ્રભુએ જે વાવીને મોકલ્યું છે ને એમાં જો પાણી ને ખાતર નહીં નાખો ત્યાં સુધી તમને સંતોષ અને આનંદ નહીં થાય. વિચાર કરો, જ્યારે સેવામાં અડધો કલાક પણ બેસીએ છીએ, કેવો આનંદ આપણને થાય છે. ત્યારે એમ લાગે કે જાણે આના માટે જ આપણે જન્મ ના લીધો, એ સેવાનો આનંદ લેતા. કારણ ઠાકોરજીએ, મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ દૈવી જીવો પર બીજી કૃપા ઠાકોરજી એ કરી છે કે એના હૃદયમાં ભક્તિનું બીજ વાવી અને ઠાકોરજીએ મોકલ્યા છે. અને એટલે ભક્તિ વર્ધનીમાં તો સ્પષ્ટ મહાપ્રભુજી આજ્ઞા કરી છે, બીજ દાઢર્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સુધર્મઃ અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિભિ યથા ભક્તિ પ્રવૃદ્ધા સા તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢેતુ સ્યાત આગાપ શ્રવણ કીર્તનાથ. ભક્તિવર્ધની ગ્રંથમાં મહાપ્રભુએ સમજાવ્યું કે ભક્તિની વૃદ્ધિ કેમ થાય,
કે તમારી અંદર ઠાકોરજીએ બીજ વાવીને તો મોકલ્યું જ છે, પણ હવે ત્યાગ, શ્રવણ, ત્યાગાત, શ્રવણ, કીર્તનાથ, આ 3 દ્વારા એ બીજને જન્મ પોષણ કરવાનું છે. અને ધીરે ધીરે બીજ અંકુરિત થતું જશે. અને જ્યારે ભક્તિ જીવનમાં પ્રભાવ લાવશે ત્યારે સ્વભાવ આપમેળે અને મનમાં રહેલા દોષો આપમેળે સમાપ્ત થઈ જશે. એક વસ્તુ યાદ રાખો, વૈષ્ણવે ભક્તિનું વૃક્ષ એવું ખીલવવાનું છે, અને જ્યારે કોઈ વૃક્ષ ખીલતું હોય ને ત્યારે આજુબાજુ નીંદણો ઉગી જાય, ન કામની વનસ્પતિઓ. આપણે તોડીને કાઢવી નથી. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ બધું મારા મનમાંથી કાઢી નાખો. કોઈ મહેનત એવી કરતા નથી. બસ તમે ભક્તિના જલને પાણી પાયા કરો, બીજને પાણી પાયા કરો, જલ પાયા કરો એ બીજને. આ બધું તો ખરી જશે, તમારી અંદરથી ખરી પડશે. તમને ખબર નહીં પડે કે ક્યારે હું શુદ્ધ થઈ ગયો. કર્મ માર્ગનો કોઈ વ્યક્તિ હોય ને, જે કર્મના સિદ્ધાંત પર ચાલતો હોય, એની તો આખી જિંદગી પોતાને શુદ્ધ કરવામાં જ સમાપ્ત થઈ જાય. આ ક્રોધ કાઢી નાખું, લોભ કાઢી નાખું, ઈર્ષા કાઢી નાખું, દ્વેષ કાઢી નાખું. અરે આજ બધું કાઢવામાં જીવન ખતમ કરી નાખીશ તો ભક્તિ ક્યારે કરીશ? પ્રભુનું નામ ક્યારે લઈશ? પ્રભુની સેવા ક્યારે કરીશ? એટલે તો જયારે સુરદાસજીને મહાપ્રભુજી મળ્યા અને કહ્યું, સુરદાસ કે તું પદ સુનાવ, ત્યારે સુરદાસજી કે હું પતિ તનકો ટીકો ને હું પતિ તનકો નાયક, ને પોતાના દોષો ગાવા લાગ્યા. ત્યારે મહાપ્રભુજી ખીજાયા અને કહ્યું, અરે સુર હોય કાહે ગીજ્યા, કછું ભગવત લીલા ગા કશું દોષ કટ. દોષોને ગાતા રહેવાથી દોષો જતા નથી. આ દોષો કઈ રીતે જશે? પોતાના જીવનમાં જયારે ભક્તિનો પ્રભાવ થઈ જશે ને, આપમેળે આ બધા જતા રહેશે. એમને થાય કે જ્યાં ભક્તિ રહે, ભક્તિ સુંદરી ને માયા દાસી. હવે જે મહેલ રાણીને રહેવા માટે બનાવ્યો હોય, દાસીને એમ થાય કે આ પલંગમાં જો રાણી સૂતા હોય તો મારાથી કેમ બેસાય, એટલે દાસી તો આપમેળે ઘર છોડીને નીકળી જાય. તો ભક્તિ સુંદરી ને માયા દાસી બે મૂર્ત પ્રગટાવી, તેમાં પહેલી નખસિક સુભગા શ્રી હરિને મન ભાવી. વલ્લભાખ્યાનમાં કહ્યું છે, બે વૃત્તિ પ્રગટ કરી, ભક્તિ અને માયા. તો વિચાર કરો, જયારે ભક્તિ રાણીનું સામ્રાજ્ય તમારા હૃદયના ભવનમાં થઈ જાય તો માયા રૂપી દાસી તો આપમેળે છોડીને જતી રહે. એને થાય કે મારી સ્વામીની જ્યાં રહે છે ત્યાં મારાથી કેમ રહેવાય. અને એટલા માટે કર્મ માર્ગીઓ થાકી જાય છે, છતાંય છેલ્લી ઘડીએ પણ એના દુસ્વભાવો એને નડી જતા હોય છે. પણ જે કૃપા માર્ગી છે, જે આ ભક્તિ માર્ગી છે, એને તો દોષો એને છોડવા નથી પડતા, દોષો જ એને છોડીને જતા રહે. અને એટલા માટે આ કૃપાનો માર્ગ એવો છે કે પ્રભુ મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરન્તિ. ગીતાજીમાં તો એક એક વાક્ય તમે સાંભળો ને તો કર્મનો સિદ્ધાંત તો ગૌણ છે, અને બધે જ કૃપાને જ પ્રભુએ પ્રતિપાદિત કરી છે. દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા. દુરત્યા છે, દૈવી છે, ગુણમયી છે માયા. એને તરવી બહુ અઘરી છે. કર્મમાર્ગીનું કામ નથી કે પોતાના બળે ને તરી જાય. તો કોણ તરી શકે? તો કે મામે વયે પ્રપદ્યન્તે માયામેતામ તરન્તિ. તે જે મારા છે ને એ જ તરી જાય છે. અને આ મારા બનવાની કળા આ પુષ્ટિ ભક્તિની કળા છે, આ કૃપા માર્ગની કળા છે. તો પહેલી કૃપા ઠાકોરજીએ કરી છે, તમને પોતાના શ્રીઅંગમાંથી ઘડ્યા છે. શ્રીઅંગની સેવા માટે આ ક્યારે ભૂલવું નહીં. કોઈ પણ પ્રકારથી બાયોલોજીકલ માણસ ગમે રીતે જન્મ લે બધું બરાબર છે, પણ આ તો દેહ છે. તમારી અંદર જે જીવ છે એ સાધારણ નથી, પ્રભુને આ શ્રીઅંગનો છે. બીજું, તમારી અંદર દેહથી ઘડ્યો તો છે, પણ પાછું હૃદયમાં ભક્તિનું બીજ વાવીને ઠાકોરજી તમને મોકલ્યા છે. અને એ ભક્તિનું બીજ વાવીને જયારે તમને મોકલ્યા છે ત્યારે એક કર્મના સિદ્ધાંતો બાજુમાં મુકાય છે અને કૃપાના માર્ગે જીવ આગળ જતો થાય. ત્રીજી કૃપા શું કરી ઠાકોરજી? કે એક તો પોતાના શ્રીંગમાંથી પ્રગટ કર્યા, અને કૃપા માર્ગની બીજી કૃપા થઈ કે ભક્તિનું બીજ વાવીને મોકલ્યા. અને ત્રીજી કૃપા એ કરી કે આપણા જેવા હજારો દોષોથી ભરેલા જીવને શ્રી વલ્લભનું શરણું આપે. સ્વયં પ્રભુ મહાપ્રભુ બની આપણા માટે ભૂતલ પર આવે. જો આ કૃપા માર્ગ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે કૃપા માર્ગની સ્થાપના મહાપ્રભુજીને ઠાકોરજી આ ભૂતલ પર કરી છે, કે જેથી જે કર્મ દ્વારા નથી કરી શકતા એ મારી કૃપા દ્વારા કરી. તો ત્રીજી કૃપા એ કરી કે આપણા ઉદ્ધાર માટે એ પ્રભુ મહાપ્રભુ બની, શ્રી વલ્લભ બની અને ભૂતલ પર આવે અને આપણને વલ્લભની શરણાગતિ આપે. શ્રી મહાપ્રભુજી જેવો પ્રબળ આશ્રય આપણને આપે. એક વસ્તુ યાદ રાખજો, જેનું સામર્થ્ય નાનું હોય, સામર્થ્ય કમજોર હોય, એને સમર્થનો આશ્રય કરી લે. એક વસ્તુ યાદ રાખજો, આપણા બધાનું સામર્થ્ય નાનું છે, પણ આપણો આશ્રય મહાન છે.
કારણ કે આપણે શ્રી વલ્લભનો આશ્રય કર્યો છે. અને વલ્લભ સાખીમાં તો કેટલું હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભ પદ બંધો સદા સરસ હોત. અને શ્રી મહાપ્રભુજી માટે તો ત્યાં સુધી કહ્યું, કર કહી છાડે નહીં જિનકી એસી તે. અને એવા પ્રભુ પધાર્યા છે એટલે જ અમને તો વલ્લભને મહાપ્રભુ કહીએ છે, કારણ કે એકવાર જેનો હાથ પકડે એક એનો ક્યારે છોડતા નથી. એટલે ત્રીજી કૃપા એ ઠાકોરજી કૃપા માર્ગમાં કરી, શ્રી વલ્લભ જેવા ગુરુ આપણને આપે. કારણ કે જયારે ભક્તિ માર્ગની પરંપરામાં આપણે કૃપા માર્ગનો અનુભવ કરવાનો છે, એટલે ભક્તિ માર્ગમાં બહુ મહત્વનું અંગ છે ગુરુ તત્વ. કારણ કે જેને ગુરુ આશ્રય નથી એ પોતાના સાધન બળે આ કૃપા માર્ગમાં નીકી નૌકા એ એમ કહ્યું કે નૌકા આપણી કઈ છે તો કે શ્રી વલ્લભના ચરણોનો આશ્રય એ જ આપણી નૌકા છે. આપણે તો એ જ નૌકાથી તરવાના છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી એવી કૃપા કરી છે, શ્રી ઠાકોરજી એવી કૃપા કરી છે કે શ્રી વલ્લભ જેવા ગુરુ. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી કહે છે કે ગુરુવે નમઃ. ગુરુ મહાપ્રભુજીને કહ્યા કે એ જ પ્રભુ ગુરુ બનીને આપણા માથે પધાર્યા છે. અને આવો સમર્થ ગુરુ જેને મળે એને કોઈ દિવસ જીવનમાં કોઈ ઉદ્ધારની ચિંતા રહે? અરે ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ સ્વીયા નામ તાન નિજાચાર્યા પ્રણમામિ મુહુર્મુહુર. કહ્યું કે કેવલ જેના ચરણોની રજનું સ્મરણ કરી લો તો એ સમસ્ત ચિંતાઓ સમાપ્ત થઈ જાય. એવા ચરણની ધૂલી જેની હોય તો વિચાર કરો એ ચરણ કેવું હશે, તો વિચાર કરો એ સમગ્ર શ્રીઅંગ કેવું હશે. શ્રી મહાપ્રભુના ચરણોમાં એવી પ્રીતિ. અને એટલે ત્રીજું કૃપા માર્ગમાં ગુરુ રૂપે મહાપ્રભુ આવ્યા. એ જ પ્રભુ મહાપ્રભુ. જો સીધા પ્રભુ પાસે જાવ, જેમ દરિયાનું પાણી પીવા જાવ તો ખારું લાગે, પણ એ દરિયાનું પાણી જયારે વાદળ બનીને વરસે તો કેવું મીઠું થાય. સીધા પ્રભુને પકડવા જઈએ તો કદાચ ખારા લાગે, અઘરા લાગે, પુષ્કર લાગે, પણ એ જ પ્રભુ જયારે મહાપ્રભુ બનીને જીવનમાં આવે ને ત્યારે પરમ મધુર બની જાય. મધુરાધિપતિ બનીને આવે છે. શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે એવા વલ્લભ બનીને. તો ત્રીજી કૃપા એ થઈ. ચોથી કૃપા એ થઈ કે શ્રી વલ્લભ દ્વારા બ્રહ્મ સંબંધ કરાવી અને આપણો હાથ શ્રીનાથજીએ આ ભૂતલ ઉપર પકડ્યો. પહેલી કૃપા પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કર્યો. બીજી કૃપા પોતાના હૃદયમાં ભક્તિના બીજનું સ્થાપન કરીને મોકલ્યો. ત્રીજી કૃપા વલ્લભ જેવા ગુરુ આપણને આપ્યા. ચોથી કૃપા શ્રી વલ્લભ દ્વારા આપણને બ્રહ્મ સંબંધ મળ્યો. શ્રી મહાપ્રભુજીએ કહી સોંપત શ્રી ગોવર્ધન નાથે આપણો હાથ પકડી અને ગોવર્ધન નાથજી સાથે આપણો હસ્તમેળાપ કરાય. આ ચોથી કૃપા છે. કારણ કે જયારે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ને તમે સાધારણ ઘટના ન માનતા. ચર્ચાઓ તો ઘણી કરી શકાય. રાસમાં જે ગોપીઓ બોલી છે ને એ બ્રહ્મ સંબંધમાં આપણે બોલીએ છીએ. એટલે કે તમે રાસના જીવ છો, લીલાથી વિખૂટા પડેલા છો, ભૂતલ પર સ્વામીજી રૂપ વલ્લભ પધાર્યા છે અને ફરી તમારો રાસમાં પ્રવેશ કરાવે છે. રાસમાં ગોપીઓએ કહ્યું છે વૈવમ વિભો રતિ ભવાન દદિતુ સંસમ સંત્યજ્ય સર્વ વિષયાં તવ પાદ મૂલમ. બધું છોડી આપના શરણે આવ્યા છે, અમારું જે કાંઈ પણ છે બધું આપનું છે. બ્રહ્મ સંબંધમાં આપણે આ જ બોલીએ છીએ કે જે દેહ અવિત ઘર બાર આલોક પરલોક આત્મા સહિત પ્રભુ આપને સમર્પિત થાઉં છું. અને આત્મસમર્પણ આપણે કરીએ છીએ અને 5 અક્ષરનો મંત્ર પંચાક્ષર બોલીએ છીએ કે હે કૃષ્ણ હું તારો છું. અને જ્યારે આ મંત્ર તમે બોલો છો ત્યારે તમે કૃષ્ણના નથી થતા, એ ક્ષણે કૃષ્ણ તમારો થઈ જાય છે. આપણને એમ લાગે કે આપણે સર્વસ્વનું સમર્પણ કરીને પ્રભુના થયા. અરે આ તો તમારી દ્રષ્ટિ છે. મહાપ્રભુજીની દ્રષ્ટિએ જુઓ, એક ક્ષણે ઠાકોરજી તમારું થઈ જાય છે. પછી તો શ્યામ લગ્યો સંગ ડોલેરી માઈ. પછી તો એ તમારે, કારણ કે એક વસ્તુ યાદ રાખજો, ઠાકોરજી જલ્દી કોઈને ભક્તિ નથી આપતા અને ભક્તિ આપે તો જલ્દી કોઈની જોડે સંબંધ જોડતા નથી. પણ મહાપ્રભુજીએ કૃપા કરી અને આપણો સંબંધ કરાવ્યો, બ્રહ્મ સંબંધ કરાવ્યો. અને આમ ઠાકોરજી આપણા હાથને પકડ્યો આ ભૂતલ પર જે પ્રવાહમાં વહી જતા હતા એના હસ્તને કહ્યું. અને આ સાધારણ ઘટના નથી, ત્યારે ઠાકોરજી આપણો હાથ પકડ્યો. હમણાં વિસ્તાર નથી કરતો. 5મી કૃપાની ચર્ચા કરું તો જયારે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે 5મી કૃપા એ થઈ કે આપણે સમર્પણ કર્યું, નિવેદન કરી દીધું, બોલી દીધા. એને નિવેદન કહેવાય. પ્રત્યય મંત્ર બોલો ને તમે, એને નિવેદન કર્યું કહેવાય કે અમે આ બધું તારું છે એવું બોલ્યા. તો બોલ્યા તો ખરા, પણ હવે એને જીવીએ ને એને સમર્પણ કહેવાય. અને આપણા સમર્પણને સિદ્ધ કરાવવા માટે બ્રહ્મ સંબંધ પછી ઠાકોરજી કૃપા કરી અને આપણા ઘરે આવીને બિરાજી. આ ઠાકોરજીની 5મી કૃપા કે જો
ખરેખર મર્યાદા માર્ગી તો એવું ઈચ્છે છે કે હું ક્યારેક ભગવાનના ધામમાં જાઉં. દરેક ભક્તોની શું, તમે નોર્મલ જોવા જાઓ તો દુનિયામાં એવું છે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, પણ અહીંયા તો કૃપા માર્ગ છે ને, તો કર્મ માર્ગનો સિદ્ધાંત છે. કૃપા માર્ગમાં તમે ભગવાનના ધામમાં જાઓ એમાં મહાપ્રભુજીને રસ નથી, પણ તમારું ઘર ભગવાનનું ધામ બની જાય એમાં મહાપ્રભુજીને રસ છે. અને એટલા માટે સાધારણ ગુરુ હોય એ તમને વૈકુંઠ મોકલે, પણ મહાપ્રભુ જેવા ગુરુ હોય એ તમારા ઘરને વૈકુંઠ બનાવી, એ તમને વ્રજભક્ત બનાવી દે. આ જે ચમત્કાર, ચમત્કાર શું છે કે સાધારણ માણસમાંથી તમે વ્રજભક્ત બની જાઓ, આનાથી મોટો બીજો ચમત્કાર શું હોય છે? એટલે પાંચમી કૃપા એ કરી કે આપણા સમર્પણને સિદ્ધ કરે. કારણ કે આપણે બોલી તો દીધું, પણ બોલ્યા પછી જે ગીતાજીમાં કહ્યું ભગવાને કે યત કરોસી યદસ્નાસી યત ચુહોસી દદાસી યત તપસ્સી કૌંતેય તત્કુરુસ્વ મદર્પણમ. તું જે ખાય છે, જે હોમે છે, જે કરે છે, બધું મને સમર્પિત કર. એટલે આપણો સેવા માર્ગ છે ને કોઈ જુદો નથી. તમે ગીતાજીને જીવ્યો છો, જીવી રહ્યા છો, ભાગવતજીને જીવી રહ્યા છો. એટલે જે નિવેદન છે, જે મોટી મોટી વાતો છે ગીતાજી ભાગવતજીમાં, એને પ્રેક્ટિકલી લાઈફમાં જીવવું એટલે પુષ્ટિ માર્ગનો સેવા માર્ગ. તો ઠાકોરજી કૃપા કરવા માટે તમારા પર, એટલે સેવા કરી આપણે પ્રભુ પર ઉપકાર નથી કરતા, પણ આપણા ઘરે બિરાજી ઠાકોરજી આપણા પર વિશેષ કૃપા કરે છે. એ કેમ બિરાજે છે? જેથી આપણે આપણું સમર્પણ સિદ્ધ કરી શકીએ, આપણી આ એકાદશ ઇન્દ્રિયોને ભગવત સેવામાં વિનિયોગ કરાવી શકીએ, આપણા તન મન ધનને ઠાકોરજીને અર્પિત કરી શકીએ. એના માટે ઠાકોરજી આપણે ત્યાં બિરાજ્યા છે. આંખ તો મળી છે, નિવેદન કર્યું કે બધું તારું, પણ આંખને એમ થાય કે ઠાકોરજીના દર્શન ક્યારે મળે. પણ ઘરે ઠાકોરજી બિરાજતા હોય અને ઘંટડી વગાડી, 3 તાળી વગાડીને ઠાકોરજીને જગાવવા જાઓ અને આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. તો આંખોનું સમર્પણ સિદ્ધ થયું કે નહીં? કારણ કે જે આંખ સંસારને જોતી હતી એને રોજ સવારે 1 કલાક તો 1 કલાક પણ શ્રીજીની સન્મુખ શ્રીજીને જોવા મળે છે, તો આંખો પ્રભુની થઈ ગઈ. આ જ કર્મ જે દોડા દોડી કરતા હતા આખો દિવસ પોતાના પેટ માટે, પણ જો ઠાકોરજી ઘરે બિરાજતા હોય, સવારે ચલો જગાવવાના છે, સામગ્રી લાવવાની છે, બજારમાં જઈએ, કંઈક સામગ્રી લાવીએ, આ કરીએ, કમાવા જાઉં ઠાકોરજી માટે, કમાઈને લાવીશ તો બધું કરી, પછી જેટલું દોડો છો હાથ પગે બુદ્ધિ એથી, એ બધું તમારા સમર્પણને સિદ્ધ કરી રહ્યા છો. એવું ન વિચારતા કે તમે જોબ પર જાઓ છો, કમાવા જાઓ છો, આ ક્યારેય નહીં વિચારવું. તમે કૃપા માર્ગના પથિક છો. સતત એમ વિચારું હું મારા સમર્પણને સિદ્ધ કરી રહ્યો છું, કે મારા સમર્પણને કેમ કરીને સિદ્ધ કરું. બસ આ જ રસ્તો આપણો છે. જેમ એ કોઈ કે આ બધા સંસારના કામ અને ભગવાનની સેવા કઈ રીતે ભેગું થાય. હમણાં એક જગ્યાએ કહેતો હતો, કદાચ નેરોઈમાં વાત કરી, કે કોઈક માં હોય અને ખોળામાં બાળકને તેડે અને તેડીને કેવું રસોઈ બી બનાવી લે, શાકભાજી લઈ આવે, ચોખ્ખું પણ કરી લે, ઘરે સાફ કરી લે, પણ ખોળામાં તેડેલું બાળક હોય. એમ શું 24 કલાક ભલે ભાવનાત્મક રૂપે આપણે આપણા લાલનને આપણા ખોળામાં તેડી ન રાખી શકીએ? એમ કેમ માનો છો કે તમે પોઢાઈને નીકળી ગયા? એ તમારી ગોદમાં જ છે, તમારા હૃદયરૂપી ગોદમાં બિરાજે છે. તમારો લાલન સતત તમારી સાથે તમારા દરેક પ્રતિપલ થતા કર્મોનો સાક્ષી બની તમારા સમર્પણને સિદ્ધ કરાવી રહ્યો છે. આ જે કાંઈ તમે કરી રહ્યા છો એ તમારા તન મન ધન દ્વારા આ જે બ્રહ્મ સમન ટાઈમે બોલ્યા છો એ બધાનું ઠાકોરજી આપણા માથે ઘરે બિરાજી આપણા સમર્પણને સિદ્ધ કરાવી રહ્યા છે, આપણને સનાથ કરી રહ્યા છે. અને એટલા માટે દરેકના ઘરે ઠાકોરજી બિરાજવા જોઈએ. ભલે પુષ્ટાવતા નહીં, પણ પ્રભુ જરૂર પધરાવજો, ક્યાંક ચિત્ત એમનામાં રહી શકે. કારણ કે ઘરમાં ટીવી માટેની જગ્યા હોય, રમવા માટેની જગ્યા હોય, સુવા માટેની જગ્યા, જમવા માટેની જગ્યા હોય, તો શું ભક્તિ માટેની ખૂણો નહીં રાખવાનો? એક ખૂણો એવો નહીં કે ત્યાંથી પસાર થાવ તો ઠાકોરજી યાદ આવે. જેને ઘર આપ્યું એ જ ઘરમાં નહીં હોય તો એ ઘર શું કારક કેમ બનશે? અને એટલા માટે આ પાંચમી કૃપા ઠાકોરજી આપણા માથે બિરાજીને એ કરી કે આપણા સમર્પણને સિદ્ધ કરાવ્યું ઠાકોરજીએ. છઠ્ઠી કૃપા એ કરી કે નિસ્સાધન જીવો આપણે બધા છે. કોઈ સાધન પ્રભુને રાજી કરી શકે એવું નથી. એક વસ્તુ યાદ રાખો, તમારી કોઈ પ્રવૃત્તિ એવી નથી કે રાજી કરી શકે. તમારી વૃત્તિથી રાજી ઠાકોરજી થાય છે. તમે એમ થાય, જો સેવા એ કોઈની જાહો જલાલીનું અનુકરણ નથી. તો આમ ભોગ કરતા, આવા વાસણો, આવા શૃંગાર, ના.
તમે 84-252 વાર્તામાં જુઓ તો ક્યાંય કોઈની પાસે આવું તમારા જેવું ઘર તો નહોતું, એક ઝૂંપડું હતું ને એમાં એક ઓરડો હતો, અને રોજ કમાઈને લાવે તો ખાય ને કાલે શું ખાઈશું એ ખબર નહોતી, પણ વિશ્વાસ એવો હતો કે પ્રભુ બિરાજતા. એને એમ નતું થતું કે મારા ગયા પછી કોણ ઠાકોરજીની સેવા કરશે, એને એમ નતું થતું કે હું ગરડી થઈશ તો પછી કોણ સેવા કરશે, લાવ યુવાનીમાં નથી કરી. ના ના, અરે જે સમય છે એને ચૂકો છો શા માટે? આપણે તો બહુ ભવિષ્યનું વિચાર કરી વર્તમાન બગડવા નહીં દેવું. અત્યારે શરીર ચાલે છે તો અત્યારે કરીએ. પ્રભુ એમનો રસ્તો કાઢી જ લેતા હોય છે, એ પોતે જ ગોતી લેતા હોય છે. એટલે બહુ આવું વિચારીને સેવાથી વંચિત નહીં રહી. અમારી પાછળ પછી તો, અમારા ગયા પછી તો કોઈ સેવા કરનારું નથી, બહુ અફસોસ સાથે નહીં જીવ. રસ્તાઓ શોધવા. નીચે નથી બેસી શકતા તો મંદિર ઊંચું કરી દો, ખુરશી પર બેસીને કરો. વધારે રસોઈ નથી બનાવી શકતા તો મિશ્રીન સુકો મેવો ભોગ ધરો. રસ્તાઓ શોધો. રડ્યા કરવાથી કાંઈ થતું નથી કે હવે પહેલા જેવું થતું નથી, પહેલા જેવું દોડાતું નથી, પહેલા જેવું, હવે પહેલા જેવું નથી થતું તો અત્યારે જેવું કરો. ઠાકોરજી ક્યાં કહે છે, તારું જેમ શરીર ચાલે એમ કરો, અને પહેલા જે કર્યું એનું ચિંતન કરો કે કેવા મનોરથો કર્યા, કેવી સેવા કરી, કેવા સત્સંગ કરતા, કેવા યાત્રામાં જતા, મનને આનંદ લેવડાવો. અને એટલા માટે છઠ્ઠી કૃપા ઠાકોરજી કરે છે કે નિસ્સાધન હોવા છતાંય આપણા જેવા કે કોઈ એવી વસ્તુ આપણી પાસે નથી કે જેનાથી પ્રભુ પ્રસન્ન થાય, છતાંય આપણા માથે પ્રસન્ન થઈને ઠાકોરજી બિરાજતા. એક વસ્તુ યાદ રાખજો, ક્યારે પણ ઠાકોરજી તમારાથી નારાજ થવાના નથી. અને એટલા માટે ભય કાઢી નાખ્યો. પેલો મર્યાદા માર્ગ વાળાને ભય હોય ને, આવું કરીશ તો અપરાધ થઈ જશે ને દોષ થઈ જશે ને ભોગવવું પડશે. આપણા પુષ્ટિ માર્ગમાં પ્રભુ સદાય, કોઈ કે અમારા ઠાકોરજી પ્રસન્નતામાં બિરાજે છે, કેમ ખબર પડે કે અમારા ઘરમાં પ્રસન્ન? અરે ઘરે બિરાજે છે ને એ જ સાબિતી છે કે પ્રસન્નતામાં છે. નહીં તો તમારા ઘરે રહે જ નહીં, એ કાંઈ ને કાંઈ રસ્તો કાઢીને ભાગી જ જાય. તમારે ત્યાં બિરાજે છે, તમારા હાથની સેવા લે છે ને, એ જ સૌથી મોટું પ્રમાણ છે કે તમારાથી રાજી. પણ એક વસ્તુ યાદ રાખો, એ તો મહાપ્રભુજીની કાનીથી તમારે ત્યાં બિરાજ્યા છે, એટલે એ તમારી અંદર, તમારા ગળામાં રહેલી મહાપ્રભુજીને કંઠીને જોઈને રાજી છે. તમારી અંદર એ દૈવીપણું, જે ભક્તિનું બીજ વાવ્યું છે ને, એને જોઈને રાજી છે. તમને જે પોતાના શ્રીઅંગમાંથી એને પ્રગટ કર્યા છે ને, એ એનાથી રાજી છે. અને એટલા માટે પ્રભુ ભગવદીઓથી ક્યારે નારાજ થતા નથી. અને એટલા માટે છઠ્ઠી કૃપા એ કરીને સાતમી કૃપા એ કરી કે એક સાધારણ જીવ, અને એ પણ મનુષ્ય થયો, મનુષ્યમાંથી દાસ બને, દાસમાંથી વૈષ્ણવ ઠાકોરજી આપણને બનાવ્યા, વૈષ્ણવમાંથી આપણને ભક્ત કર્યા, ભક્તમાંથી ભગવદી કર્યા, અને ભગવદીમાંથી તાદૃશી બનાવી દીધા. આ કૃપા ઠાકોરજીએ કરી. આ સાતમી કૃપા ઠાકોરજી કરે છે. આપણે સાધારણ અનેક દોષોથી ભરેલો જીવ, પણ બ્રહ્મ સમજ લીધું એટલે વૈષ્ણવ થઈ ગયો. વૈષ્ણવ થયા પછી સત્સંગ કરે, સત્સંગ કર્યો તો દાસપણાનો ભાવ થયો. કરે હું તો દાસાનો દાસ છું, તો ભગવદીઓનો દાસ છું. સત્સંગ કરવાથી સેવા પધરાવવાની ઈચ્છા થઈ, સેવા કરવા લાગ્યા તો ભગવદીય થયા, અને પ્રભુ પ્રસન્ન થયા, અને એમની કૃપા થઈ તો તાદૃશી આપણને બનાવી દીધા. આપણા રોમ રોમમાં એ વ્યાપી ગયા પ્રભુ આનંદ રૂપે, અને પ્રભુ જેવો એ જીવ થઈ ગયો. તો વિચાર કરો, આ કૃપાના માર્ગમાં સાતમી કૃપા ઠાકોરજી કરે છે. એક સાધારણ જીવની છેક જીવમાંથી તાદૃશી બનાવવાની યાત્રા આપણને પ્રભુ કરાવે છે. તો આ જ આપણી સાધનાનો માર્ગ છે કે અત્યારે સાધારણ મનુષ્ય હતા, મનુષ્યમાંથી વૈષ્ણવ થયા છે. વૈષ્ણવમાંથી દાસ બનવાની કોશિશ કરી. ઠાકોરજીની સેવા કર્યા પછી માંગવાની ઈચ્છા થાય તો એટલું માંગજો કે પ્રભુ મારી દાસ બુદ્ધિ દ્રઢ થાય એવું કરો. પ્રભુ આપ પ્રસન્ન થયા હો તો મને દીનતાનું દાન કરો, મને ક્યારે મદ ના આવે, મને ક્યારે વૈષ્ણવ પ્રત્યે કોઈ અહંકાર ન જાગે, ક્યારે મને કોઈ વૈષ્ણવના દોષ ન દેખાય, એવી કૃપા કરો. અને જયારે આપણી સમજ ઉત્તમ થઈ જાય ને, પછી સામે કોણ ઊભું છે ગૌણ બની જાય. સામે વાળાનું મહત્વ ત્યાં સુધી જ બનેલું રહે છે કે આ સારો, ખરાબ, દોષોથી ભરેલો, પાપી છે, અપરાધી, આ બધું ક્યારે? જ્યારે આપણી સમજ નાની, આપણો ભાવ નબળો હોય, ત્યારે સામે વાળા સારા ખરાબ આ મૂલ્યાંકનો ચાલતા હોય. ત્યારે આપણી સમજ ઉત્તમ બની જાય ને, ત્યારે સામે કોણ ઊભું છે એ ન દેખાય. પછી તો ઉનકે મન કી વો જાને, મેરે મન જગદીશ. હરિરાયજીના એ વચનો આપણને યાદ આવે. પછી તો એના ગળામાં પડેલી મહાપ્રભુજીની કંઠી આપણને દેખાય. પછી તો એના દૈવીપણાનું, કારણ કે આ જે કઈ દોષો છે તો એના સ્વભાવના છે, એનું સ્વરૂપ તો પુષ્ટિ કાયેન નિશ્ચય. આ પણ મારા ઠાકોરજીના શ્રીઅંગની સૃષ્ટિ છે, એનું ભાન આપણને